આ જાઓ છો તમે ભાઈ સાહેબ, અહીંયા છે મોટા મોટા ડુંગરા છે, આમ બટા કાંઈ દેખાતું જ નથી. વિચાર્યો એટલો વરસાદ પડે છે. પાછા મેં મળી ગયા છે. તો कैसे हो? बढ़िया. ब्रिज છે जस्ट मतलब 500 मीटर स्लाइडिंग हो गया, इसलिए वहाँ पे ट्रैफिक है. ट्रैफिक जमा बहुत જોશો ભાઈ વરસાદનું કંઈક આવા ઉપરથી પથ્થર ને આવે છે રસ્તામાં. જોશો મિત્રો તમે આ ખટારાની કંઈક હાલત. તો કેમ છો મિત્રો, મજામાં ને? તો આજે છે ને ભાઈ અત્યારમાં બ્લોગ શરૂ કરીએ છીએ ને અત્યારે છે ને 1 વાગી ગયો છે, એટલે ભાઈ કે જમીન જાજો વરસાદ શરૂ થઈ ગયો. બાકી અત્યારમાં નીકળવાની તૈયારી ચાલુ છે. વરસાદ આવી ગયો છે યાર, સ્લીપિંગ બેગ ને બધું પલળી જશે. જોઈ લે. ઓહ નો, પેલા છે ને સાયકલ સાઈડ લઈ લો. ફાઇનલી ભાઈ સાયકલ તો અંદર લઈ લીધી છે, સ્લીપિંગ બેગ તો ઉપર થોડું થોડું પલળી ગયું છે, તો ડાઘા પડી જાય. રેનકોટ કાઢી લીધો છે, ફટાફટ છે ને રેનકોટ પહેરીએ અને પછી અહીંથી નીકળીએ છીએ. વાળ કાંઈક નાઈ નાખો ને એટલા આવા થઈ ગયા છે. તડકો તો મેં તડકો હુમાય પડ્યો ને હવે વરસાદ શરૂ થઈ ગયો છે. બટ આજે પહોંચવાની ચંદીગઢ વરસાદના લીધે રોકાતા નથી. રેનકોટ પહેરીએ અને નીકળીએ. વરસાદ છે ને ભાઈ ધોમ ધોકાર નો થયો, અને જેવો જ 2 કિલોમીટર સાયકલ આવી ને વરસાદ રોકાઈ ગયો ને બફારો શરૂ થઈ ગયો. ત્યારે એટલી ગરમી થઈ ને હું આખો પલળી ગયો, આખો એટલો આખો જતો ને. રેનકોટ છે ને પાછો પેક કરી દીધો. ચાલો ધીમે ધીમે ચડું. વરસાદ નો પડ્યો, ગરમી નો પલળી ગયો. શું બફારો થાય છે ભાઈ સાહેબ, યાર કઈ સમજાતું જ નહીં. વરસાદ ચાલુ હતો, રેનકોટ પહેરો ને એવો વરસાદ રહી ગયો ને બફારો શરૂ થઈ ગયો. હા ગજબની ગરમી, આખો પલળી ગયો. સાયકલ ચલાવવાનું શરૂ કર્યું, વરસાદ શરૂ થવા આવ્યો. હવે ભાઈ હિમાચલમાં હાવ મોસમ ખરાબ થતો જાય છે. ચંડીગઢ જ્યાંથી 115 કિલોમીટર બતાવે છે. સાયકલ અંદર લઈ લીધી છે ને વરસાદ જોશો ભાઈ, કાળું ભમર થઈ ગયું છે ને બે ફાર્મ વરસાદ પડે છે. આખો પલળી ગયો છે, એવું લાગે કે ચોમાસું બેસી ગયું. અને અમારા कृष्णा भाई है ना, मेरे को थोड़ी सी एनर्जी फ्रूटी दिया था, बस यहाँ पे रेस्ट करने लगा वो, थोड़ा थक भी चुका हूँ. आ जाओ तो તમે ભાઈ સાહેબ, અહીંયા છે ને મોટા મોટા ડુંગરા છે, આમ બટા કાંઈ દેખાતું જ નથી. વિચાર્યો એટલો વરસાદ પડે છે. ક્યારનો છે ને હું બેઠો હતો આ જગ્યાએ. તો આપણે છે ને ભાઈ આપણો એક સાયકલિંગ આપણી સાથે હતો, જે નેપાળમાં મેં સાથે ટૂર કરેલું હતું. અને ભાઈને છે ને મતલબ થોડી તબિયત ઓલી થઈ ગઈ હતી, તો પછી મેં એ ભાઈ બિહાર ગયા હતા અને હું આ સાઈડ નીકળી ગયો હતો. પાછા મેં મળી ગયા છે. તો કેમ છે ભાઈ, कैसे हो? बढ़िया. बाकी ये उसने नई साइकिल लिया था, जैसे मैंने बदल दिया वैसे उसने भी अपनी नई साइकिल लिया था. बाकी उसने मेरे जैसा थोड़ा सा सेटअप मेरे को देख के कॉपी मारा है. कॉपी मारा है मेरे को देख के. मेन प्रॉब्लम है कि मतलब जो है फिर कंधा पे तो बहुत दिक्कत होता है ना. अच्छा, कंधा पे दिक्कत हो रहा है. अच्छा, तो हम भी चेंज करवा लेते हैं. अच्छा, तो सब कुछ सेटअप करवाया. चलो अच्छी बात है. બાકી આ ભાઈ છે ને આપણી સાથે ચંડીગઢ લગન છે. પછી કहाँ નીકળો કે ચંડીગઢ છે? રાજસ્થાન. અચ્છા ચંડીગઢ છે ભાઈ જવાનું છે રાજસ્થાન. અને બાકી ચાલો 2 સાયકલ થઈ ગઈ છે ને અત્યારે 5:30 વાગી ગયા છે. આગળ થોડા સાયકલ લઈને નીકળીએ અને રોકાવાની એક સુવિધા ગોતીએ. ભાઈ ક્યારનો આવી ગયો, બટ અહીંયા છે ને આગળ એક બ્રિજ છે, જસ્ટ मतलब 500 मीटर स्लाइडिंग हो गया. अच्छा, इसलिए वहाँ पे ट्रैफिक है. ट्रैफिक जमा बहुत जमा. अच्छा, તો ફટાફટ અહીંથી નીકળીએ. જોશો ભાઈ વરસાદનું કંઈક આવા ઉપરથી પથ્થર ને આવે છે રસ્તામાં, ચાલુ વરસાદમાં એ પણ. આપણે એક રસ્તામાં ગામ હતું, તો ભાઈ સાથે વાત કરી
ને એક આવું મકાન છે તેમાં છે ને કેમ્પિંગ કરી લીધી છે અમે. ને વરસાદ છે ને ભાઈ ખતમ પડ્યો છે. આ 20 થી 30 કિલોમીટર સાયકલ આખી વિચાર્યું તો ચંડીગઢ પહોંચી જાય, બટ ના પહોંચી શક્યો. અને લેન્ડસ્લાઇડ પણ છે ને ભાઈ ગજબના થયા છે. અને મારી જસ છે ને મતલબ 10 મીટર મતલબ લેન્ડસ્લાઇડ થયું ને એક ખટારો થાવ મતલબ ભંગાર થઈ ગયો, ને એક ખટારો મોઢિયું ખરાબ થઈ ગયું છે. ત્યાં 3 ખટારા મતલબ તૂટી ગયા છે. તે અમે મતલબ લેન્ડસ્લાઇડમાં જે રોકાણા નથી ને, ઘર છે ને મતલબ બને છે સિમેન્ટ ને લેન્ટર ને ચાલુ છે, તો એની અંદર અમે ટેન્ટ કર્યા છે. અને આજે અમે છે ને કૂદ ખાવાનું બનાવ્યું છે. જો ભાઈ આજે છે અમારું ખાવાનું. અને મિત્રો છે ને રોટલી તો આપણે જે બિહારના છોકરા હતા ને અમને રોટલી બનાવીને આપી દીધી છે. તો આજે રોટલી અને શાક ખાવાના છે. અને ભાઈ હમણાં છે ને વિડીયો ઓછા ક્લિપ બનાવું છું. બાકી સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને હા, પેજને ફોલો પણ કરી લેજો. ક્યાંથી વિડીયો જોશો એ કોમેન્ટમાં જરૂર લખજો. ગુડ મોર્નિંગ દોસ્તો. તો ભાઈ છે નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને અત્યારમાં હિમાચલમાં છે ને મિત્રો 1 થી 1 ડુંગરા ખબડે છે. અને આરે છે ને વરસાદ રોકાવાનું નામ જ નહીં લેતો. અત્યારે મેં મતલબ 6 વાગ્યાને ઉઠી ગયા હતા, પણ વરસાદ રોકાણો નહીં. અને રસ્તો પણ બ્લોક હતો, હવે રસ્તો ઓપન થયો છે. તો બસ કેમ્પિંગ અહીંયા કરી થઈ ગયા, આવા મકાન બને છે એમાં. અને અહીંયા તમને દેખે ને મતલબ ભાઈ આ છે ને ઉપરથી આ બધું પડ્યું છે. ત્યાં ખટારો છે ને ભાંગીને ભૂકો થઈ ગયા. અહીંયા આ 2 ખટારા, ને આ ખટારામાં થોડુંક હજી બચી ગયું છે. પણ આ ખટારામાં અડધું નુકસાન આવી ગયું. ઓલો ખટારો મતલબ ભંગારમાં જાય છે. અહીંયા ભાંગો નહીં, એમાં મતલબ મોટા પાણા ભાંગી પડ્યા છે ઉપર. અને અમે વિચાર્યું કે હવે અમે નીકળશું બપોર પછી તો ખાવાનું બનાવીએ. તો વટાણા લઈ આવ્યા છે અને બટેટા ને રીંગણા મિક્સ કરી બનાવશું. ને આ ભાઈ છે કૃષ્ણાભાઈ, કાલે આપણે ભેગા થયા હતા. બાકી સામાન તો જે આમ નામ પડ્યો છે બધું અંદર. ને સાયકલ આ થોડીક રિપેર કરી, કેરિયર થોડુંક ત્રાહું થઈ ગયું હતું, તો આજે રીખું કર્યું છે કેરિયર. સામાન જ મારો હજી પડ્યો છે અહીંયા આની અંદર. ને હજી કપડાં હજી અડધામાં હુકાય છે. અને સાયકલ જવું તો આ બધું પેક કરતા જ ખાલી છે ને 1 કલાક વાર લાગશે. એટલે તો પેલા ફટાફટ ખાવાનું બનાવીએ. હા હાય જ્યારે છે ને બ્લોગિંગ કરતા ને જ્યારે છોકરા આપણે જોઈને એમ કહેવાય, હાય ભાઈ મેરે કો ભી લે લો. ફાઇનલી દોસ્તો અડધી કલાક થઈ ગઈ અને ખાવાનું બની ગયું છે. આ છે શાક, ભાત અને કોબી, ડુંગળી, મરચાં. લીંબુ તો અમારે જોઈએ જ, કેમ કે લીંબુ સારું શરીર માટે, એટલા માટે. રેનકોટ પહેરી લીધો છે કેમ કે વરસાદ છે ને બહુ જ આવવાનો છે, એટલા માટે. કેમ કે છે ને આમ જો ધબડક જ રહી છે અને વાદળા છે ને નીચે જ આવી ગયા થાવ. ગેસ સિલિન્ડર ખાલી થઈ ગયો છે. જો ફાઇનલી દોસ્તો સાયકલ નીચે ઉતારી લીધી છે. વરસાદ તો રૂકવાનું નામ જ નહીં લેતો. આખો દિવસ કાલે વરસાદ ચાલુ થયો, આજે થયો. તમે નક્કી કરી લીધું કે આજે પહોંચવાનું છે ગમે તે થાય. જોશો મિત્રો તમે આ ખટારાની કંઈક હાલત જોઉં તો ભાઈ સાહેબ. અને મિત્રો અમારી સાયકલની હાલત તો ભાઈ વિશ્વાસ જ નહોતો આવતો કે આજ રસ્તો ખુલશે. પોલીસવાળા કહી દીધું 2 દિવસ લગન તો રસ્તો બંધ થઈ જાય. બહુ પથ્થર પડે છે, બહુ. નેશનલ હાઈવે આખો બ્લોક કરી દે છે. ને વરસાદ સખત ચાલુ છે. ને અત્યારે ટનલ પાર કરીએ છીએ, લગભગ બીજી કે ત્રીજી ટનલ છે લગભગ. ભાઈ સાહેબ બ્રેક પણ ખતમ. જોઉં છો અડી જાય છે ભાઈ. ટાઈટ કરવી જશે બ્રેક. હાવ ડાઉન આવી ગયું છે. અને ભાઈ આ ઉપરથી છે ને મતલબ ઉપરથી જ પડે છે એક ધારા. આમ જોઉં તો હા આવી રીતના. આ તો ઓછું પડે ને ઉપરથી પડે ને અહીંયા લગન. ઓકે ભાઈ જાઓ, ભાઈ જાઓ તમે આગે. જામી और कुछ नहीं है. બ્રેક આવ્યો ભાઈ, લાસ્ટ ઓફર પૂરું. ચંદીગઢ છે ને હજી અહીંથી 70 કિલોમીટર છે. ફાઇનલી રોકાવાની સુવિધા ભાઈ
મળી ગઈ છે. અત્યારે 6 વાગવા આવી ગયા છે અને ખાવાનું તો આજ કંઈ નહીં મળે, બટ અમે આડી થોડીક વાર પહેલાં ખાઈ લીધું હોટલમાં, એટલે આજ સાંજે છે ને એમને સુઈ જશું. ને અહીંયા છે બાજુમાં રસ્તો, કાલે પછી નીકળી જશું પાછા ચંડીગઢ સાઈડ. અને ભાઈ આ ખુશી અલગ છે આ કે ભાઈ પહાડ બહાર પૂરા ત્યાં પહાડમાંથી ઉતરી ને હવે પ્લેન રોડ ઉપર આવી ગયો છે. તો સાયકલ હાંકવાની મજા આવે છે અને ખુશી અલગ છે. બાકી ફટાફટ છે ને પહેલાં ટેન્ટ વગેરે લગાવીએ અને સામાન છે સાયકલમાંથી અડધો કાઢીએ કંઈક.